હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2, પીઆઈ ક્લાસ 2, એસટીઆઈ ક્લાસ 3 અને ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3ની પોસ્ટ માટે જે એક્ઝામ આવવાની છે તો એના રિલેટેડ નેશનલ અને ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ છે તો એને આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આજનો આપણો પહેલો આર્ટિકલ યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના બારામાં છે. જીપીએસસી એક્ઝામ માટે અને યુપીએસસી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બોડી છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બનશે. તો જો સૌથી પહેલાં તો હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું કે આ યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ન્યૂઝમાં કેમ આવ્યું. તો ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે આ બોર્ડના કેટલાક રિપ્રેઝેન્ટેટિવ છે, સમજી ગયા, તો એ ઇન્ડિયાના ન્યૂ દિલ્હીમાં આવ્યા છે અને આમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે જે ખાસ કરીને ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઇન્ડિયાનું જે રિજનલ ક્લસ્ટર કોન્સેપ્ટ છે, તો આને ખાસ કરીને ઇન્ડિયાની સક્સેસ સ્ટોરીમાં સારો એવો જે રોલ છે તો એને પ્લે કર્યો છે. તો ન્યૂઝ એટલા બધા રેલેવન્ટ નથી, પરંતુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે, જીપીએસસી યુપીએસસીના વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ શું હોય, કોઈ પણ બોડી ન્યૂઝમાં હોય તો એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આ જે બોડી છે તો એને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, આનું હેડક્વાર્ટર ક્યાં છે, પછી આની અંદર કેટલી કન્ટ્રીઝ મેમ્બર છે. તો આજે આપણે એ જ કામ કરવાના છે, સમજી ગયા. આ યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આજે કુંડળી છે તો આને આપણે નીકાળી દઈએ. તો આને આ એક ખાસ કરીને યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. યુનાઇટેડ નેશનની સ્પેશિયલાઇઝ એજન્સી છે. ક્યારે આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી તો 1966માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશનના 6 મેન ઓર્ગન છે, એમાંથી આ એક મેન ઓર્ગન છે, સમજી ગયા. તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 1966માં આને સેટઅપ કરવામાં આવી હતી અને આની અંદર કેટલી કન્ટ્રીઝ મેમ્બર છે તો 170 કન્ટ્રીઝ આ યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની મેમ્બર કન્ટ્રીઝ છે. ભાઈ દરેક લોકો નોટ ડાઉન કરશે કેટલી, 170. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને માની લો કે આપી દે 193 કન્ટ્રીઝ આની મેમ્બર છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે, સમજી ગયા. 170 કન્ટ્રીઝ આની મેમ્બર છે અને ખાસ કરીને આનું હેડક્વાર્ટર ક્યાં લોકેટેડ છે આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દરેક લોકો નોટ ડાઉન કરશે. આનું હેડક્વાર્ટર છે તો ઓસ્ટ્રિયાના વિયેનામાં લોકેટેડ છે. ઓસ્ટ્રિયાના વિયેનામાં આ યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર લોકેટેડ છે. એક્સેપ્શન છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને આનું મિશન શું છે તો જો મિશન તો બહુ જ સિમ્પલ છે. હવે જો એક છે ને ડિક્લેરેશન છે, આ ડિક્લેરેશનનું હું તમને નામ આપું છું, દરેક લોકો નોટ ડાઉન કરશે. લીમા ડિક્લેરેશન 2013માં આને એડોપ્ટ કરવામાં આવી હતી જ્યારે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની જે જનરલ કોન્ફરન્સ થઈ 2013માં તો ત્યારે આ લીમા ડિક્લેરેશનને એડોપ્ટ કરવામાં આવી હતી. તો આ લીમા ડિક્લેરેશન શાની સાથે ડીલ કરે છે તો યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ કરે છે. અને આનું મિશન શું છે, આનું મિશન છે જેમ લીમા ડિક્લેરેશનમાં મેન્શન કરેલું હતું કે જેટલી પણ આની મેમ્બર કન્ટ્રીઝ છે તો દરેકે દરેક મેમ્બર કન્ટ્રીઝમાં ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તો એ આનો મેઇનલી મકસદ છે. તો આ તો તમે એના નામથી ડિડ્યુસ કરી શકો, સમજી ગયા, કે જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે તો એની અંદર ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તો એ આનો મેઇનલી મકસદ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે દરેક લોકોએ નોટ ડાઉન કરવાની છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને લીમા ડિક્લેરેશનને તમે યાદ રાખજો, ક્વેશ્ચન અહીંયાથી ડાયરેક્ટ બની જશે. હવે જો આ ઓસ્ટ્રિયા અને વિયેના છે ને તો આની સાથે હું તમને લિંક કરીને એક એવી બોડી તમને એના વિશે ક્વેશ્ચન પૂછું છું જેનું હેડક્વાર્ટર પણ ઓસ્ટ્રિયાના વિયેનામાં લોકેટેડ છે. IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, ઈરાનની હિસાબે આ બોડી ન્યૂઝમાં રહેતી હોય છે. તો દરેકે દરેક લોકોએ આના વિશે તમારે ઇન્ફોર્મેશન સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં આપવાની છે કે આ જે બોડી છે તો આને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, કેટલી કન્ટ્રીઝ આના મેમ્બર છે અને આનું મેઇનલી મકસદ શું છે. મકસદ તમારે દરેક લોકોએ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને સાથે સાથે ભાઈ જે પણ નવા મેમ્બર્સ જોઈન થાય છે તમને બધાને કહીશ તમે નોટ્સ બનાવતા રહેજો. એક જ વાર વિડીયો જોવાનો છે, બીજી વાર વિડીયો જોવાનો નથી, તમારે ટાઈમ બગાડવાનો નથી. તમારી નોટ્સમાંથી જ તમારે રિવિઝન કરવાનું છે. સેકન્ડોમાં રિવિઝન થવું જોઈએ. આ વિડીયો 30 મિનિટનો છે, સમજી ગયા. માની લો કે તમે નોટ્સ નહીં બનાવો અને પછી તમે ફરીથી વિડીયો જોઈને રિવિઝન કરશો તો તમારો ઘણો બધો ટાઈમ વેસ્ટ થશે. તમારે નોટ્સ બનાવીને જેમ બને પ્રેક્ટિકલ રહીને તમારે પ્રિપેરેશન કરવાની છે. એક વખત વિડીયો જોઈ લીધો, કોન્સેપ્ટ ખબર પડી ગઈ, પછી તમારે તમારી નોટ્સમાંથી જ રિવિઝન કરવાનું છે. ને નોટ્સ એકદમ શોર્ટમાં હોવી જોઈએ, સમજી ગયા. એ નોટ્સ કઈ રીતે બનાવવાની એ વિડીયોમાં હું કન્ટિન્યુઅસલી તમને કહેતો હોઉં છું, તો તમે એ રીતે પ્રિપેરેશન કરતા રહેજો. તો આજે જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે અને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રિપોર્ટના બારામાં છે. ક્વેશ્ચન છે ને એટલો જ બનશે કે આ રિપોર્ટ ન્યૂઝમાં હતો તો એને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો પહેલા હું તમને રિપોર્ટનું નામ કહી દઉં. એસ્ટિમેટિંગ ધ ઇકોનોમિક બેનિફિટ્સ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન મોન્સૂન મિશન. હવે જો કહેવા શું માંગે છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જે નેશનલ મોન્સૂન મિશન છે, બરાબર છે, તો એમાં ઇન્ડિયન ગવર્મેન્ટે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો એની પાછળ ઇકોનોમિક બેનિફિટ શું થયો, એના પછી જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના પછી ઇકોનોમિક બેનિફિટ શું થયો તો એનું એસ્ટિમેટ કરવા માટે એક રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે, સમજી ગયા. તો દરેક લોકો નોટ ડાઉન કરશે કે આ રિપોર્ટને કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે છે, સમજી ગયા. આ જે રિપોર્ટ છે તો એનું આ જે એસ્ટિમેશન છે તો કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યું છે, નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. દરેક લોકો નોટ ડાઉન કરશે, નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ છે
તો એના દ્વારા આ જે એસ્ટિમેટ છે તો એને પ્રિપેર કરવામાં આવ્યું છે અને પછી આ રિપોર્ટને રિલીઝ કોને કર્યો તો આપણી જે યુનિયન મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એના દ્વારા આ રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવ્યો. પ્રિપેર કોને કર્યો છે ભાઈ? દરેક લોકો નોટ ડાઉન કરશે. નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. આ બોડી વિશે પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઈશ, ડોન્ટ વરી. હવે આ એસ્ટિમેટ કરવાની જરૂર શું પડી તો હું તમને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપીને કહું. માની લો કે તમે ડેલી આ વિડીયોને 20થી લઈને 30 મિનિટ સુધી જુઓ છો, સમજી ગયા, જે વિડીયોની ડ્યુરેશન હોય એ પ્રમાણે. તો તમે વિડીયો જુઓ તો ભાઈ તમને એવું તો હોય ને કે ભાઈ આમાંથી કંઈક આઉટપુટ મળવું જોઈએ. માની લો કે હું અહીંયા આવીને ખાલી આમ ટાઈમ પાસ કરીને જતો હું, તમારો ટાઈમ વેસ્ટ થતો હોય તો ભાઈ તમે બીજા દિવસે વિડીયો જુઓ જ નહીં, સમજી ગયા. એવી જ રીતે અત્યારે સરકારે શું કર્યું છે કે આ જે નેશનલ મોન્સૂન મિશન છે તો એની પાછળ લગભગ 1000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેટલાનું? 1000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી શું એનું રિટર્ન મળ્યું, કંઈ ઇકોનોમિક બેનિફિટ થયો કે ના થયો, તો એ જ એસ્ટિમેટ કરવા માટે આ જે રિપોર્ટ છે એને પ્રિપેર કરવામાં આવ્યો છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આ જે રિપોર્ટ છે ને તો તમે આનું ફાઇન્ડિંગ તમે ચેક કરશો તો ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે કે ભાઈ જે ફાર્મર્સ તો એને આટલા પર્સન્ટેજ ફાયદો થયો છે. પછી માની લો કે જે માછીમારો હોય, બરાબર છે, જે ફિશિંગ કરતા હોય તો એને આટલો પર્સન્ટેજ ફાયદો થયો છે. પછી જે પણ લાઈવ સ્ટોક રાખતા હોય તો એને આટલા પર્સન્ટેજ ફાયદો થયો છે. તો આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે. તમને કોઈને યાદ ના રહે, મને પણ યાદ ના રહે અને અહીંયાથી કોઈ ક્વેશ્ચન પણ ના બને, સમજી ગયા. તો પ્રેક્ટિકલ રહીને પ્રિપેરેશન કરવાની છે. તો એટલા માટે મેં અહીંયા ઇન્ક્લુડ કર્યું નથી. જો અહીંયા તમે જોઈ શકો છો, આપણે ખાલી તમને જસ્ટ એક્ઝામ્પલ આપવા માટે કીધું છે કે આ રીતે પર્સન્ટેજ આપીને કીધું છે કે આટલા પર્સન્ટેજ ફાયદો થયો, તે તો કોઈને યાદ રહેવાનું નથી. હવે આ બોડી છે ને એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. નેશનલ કાઉન્સિલ ફોર અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. તો આ જે બોડી છે તો એને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી તો 1956માં 1956માં આ બોડીને સેટઅપ કરવામાં આવી હતી. ને ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ નોટ પ્રોફિટ ઇકોનોમિક પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. 1956માં આને સેટઅપ કરવામાં આવી હતી. ઇન્ડિયાની ઓલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ નોટ પ્રોફિટ અને ઇકોનોમિક પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અહીંયાથી આ પ્રકારના ડાયરેક્ટ ક્વેશ્ચન બની જાય છે, સમજી ગયા. તો આજે આપણે આના વિશે ડિસ્કશન કરી લીધું. હવે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને ગુરુદ્વારા દરબાર સાહિબના બારામાં છે. જો જીપીએસસીએ છે ને આ એક્ઝામ વિશે આ ટોપિક વિશે ક્વેશ્ચન પૂછેલો છે, સમજી ગયા. કરતારપુર કોરિડોર તમે સાંભળ્યું હશે, બરાબર. એના સિવાય જે નાયબ ચીટનીસની એક્ઝામ હોય ને, ડેપ્યુટી ચીટનીસ જેને આપણે કહીએ, તો એ એક્ઝામમાં પણ આના વિશે ક્વેશ્ચન આવ્યો હતો કે જે આ કરતારપુર કોરિડોર છે તેમાં ખાસ કરીને આ ગુરુદ્વારા દરબાર સાહિબ છે તો કઈ નદીના કિનારે લોકેટેડ છે. આવો ક્વેશ્ચન છે ને એ નાયબ ચીટનીસની એક્ઝામમાં આવ્યો હતો. તો આજે હું તમને એક વખત ફરીથી, આમ તો આપણે આને ડિસ્કસ કરેલું જ છે પણ અત્યારે ફરીથી હું તમને રિવિઝન કરાવી દઉં. તો જો હવે અત્યારે ન્યૂઝ શું છે, આ ગુરુદ્વારા દરબાર સાહિબ છે ને તો આપણે ગુરુદ્વારા કરતારપુર સાહિબ પણ કહીએ છીએ, સમજી ગયા. તો ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે પાકિસ્તાને છે ને એક મૂવ લીધો છે. મૂવ શું લીધો છે કે પહેલા આ જે પાકિસ્તાનની અંદર આ ગુરુદ્વારા દરબાર સાહિબ આવ્યું છે તો આનું એડમિનિસ્ટ્રેશન કોની પાસે હતું તો એક શીખની બોડી હતું જેનું નામ છે પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી, સમજી ગયા. પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી પાસે આ જે કરતારપુર કોરિડોર છે તો એનું એડમિનિસ્ટ્રેશન હતું, સમજી ગયા. એનું એડમિનિસ્ટ્રેશન આ લોકો પાસે હતું, શીખ લોકો પાસે પાકિસ્તાનમાં. પરંતુ હવે પાકિસ્તાનની સરકારે શું કર્યું છે કે આનું જે એડમિનિસ્ટ્રેશન છે તો કોને આપી દીધું છે? નોન શીખ લોકોને, એક ટ્રસ્ટને આપી દીધું છે. અહીંયા ધ્યાન આપો, આનું જે એડમિનિસ્ટ્રેશન છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન નથી બનાવવાનો. આનું જે એડમિનિસ્ટ્રેશન છે તો એક ટ્રસ્ટને આપી દીધું છે, સમજી ગયા. અને એટલા જ માટે આ જે મૂવ છે તો એને ઇન્ડિયન ગવર્મેન્ટે કન્ડેમ કર્યો છે, એટલે કે એની નિંદા કરી છે. પાકિસ્તાન સરકાર દ્વારા જે મૂવ લેવામાં આવ્યો તો એની ઇન્ડિયન સરકારે નિંદા કરી છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઇન્ડિયા પાકિસ્તાનના રિલેશનમાં કંઈ પણ લખવાનું આવે તો તમે નાના એવા શબ્દોમાં આને તમે કોટ કરી શકો છો. નાના ઇન ધ સેન્સ એક શોર્ટ એવી લાઇનમાં તમે આને કોટ કરી શકો છો કે ભાઈ પાકિસ્તાન છે તો ડેલિબરેટલી આ પ્રકારના જે કાર્ય છે. હવે જો પાકિસ્તાન છે ને આ કરતારપુર કોરિડોર એને ઓપન કર્યો તો આમાં પણ એની ચાલ હોઈ શકે છે. સરકાર છે ને આને બહુ જ કોશિયસલી અત્યારે લઈ રહી છે, સમજી ગયા. કારણ કે તમને ખાલિસ્તાન મુવમેન્ટ ને આ બધું તમને ખબર જ હશે, સમજી ગયા. તો પાકિસ્તાન આનો ઇન્ડિયાની અગેન્સ્ટમાં યુઝ પણ કરી શકે છે, એટલે સરકાર એકદમ સતર્ક છે. એમ તો પાકિસ્તાને શું કર્યું છે ભાઈ, એકદમ ઝડપથી કામ કર્યું અને વિઝા ફ્રી જે પણ શ્રદ્ધાળુ લોકો હોય તેમને કોઈ વિઝાની જરૂર નથી ને આસાનીથી ઇન્ડિયા અને પાકિસ્તાનમાં જઈ આવી શકે છે, સમજી ગયા. 5 કિલોમીટરનો જે ડિસ્ટન્સ છે બહુ વધારે દૂર નથી. તો આ પ્રકારના એને કહેવાય ને કે પીસ જેસ્ચર તરીકે એને કંઈક સારું એવું બતાવવા માટે, ઇમેજ સારી ક્રિએટ કરવા માટે આ પ્રકારનું કાર્ય કર્યું છે કે ભાઈ અમે સેક્યુલર છે. પરંતુ જે એનો રિયલ ઇન્ટેન્સ છે તો સરકારને, ઇન્ડિયાની સરકારને ખબર છે, સમજી ગયા. તો આ તો બેઝિક મેં તમને જસ્ટ ખાલી એમ જ વધારાની ઇન્ફોર્મેશન આપી. હવે આપણે આ ગુરુદ્વારા દરબાર સાહિબ છે જેને આપણે ગુરુદ્વારા કરતારપુર સાહિબ પણ કહીએ છીએ તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો ખાસ કરીને આ પાકિસ્તાનની અંદર જે નારોવાલ જે ડિસ્ટ્રિક્ટ છે, નારોવાલ ડિસ્ટ્રિક્ટ છે તો એમાં રાવી નદીના કિનારે આવ્યું છે. દરેક લોકો નોટ ડાઉન કરશે કઈ નદીના કિનારે છે ભાઈ, રાવી નદીના કિનારે આ કરતારપુર જે સાહિબ છે ગુરુદ્વારા છે તો આવેલું છે. અને આનું રેલેવન્સ શું છે તો આનું રેલેવન્સ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે જો ઇમ્પોર્ટન્ટ છે આ ઇન્ડિયાની અંદર, ઇન્ડિયાનું જે પંજાબ છે, હવે જો
ઇન્ડિયાનું આ છે ને એક પંજાબ પ્રોવિન્સ હતું. જ્યારે ભારત દેશ આઝાદ થયો એની પહેલાં આ એક પંજાબ પ્રોવિન્સ બહુ મોટું હતું. પછી આ જે છે ઈસ્ટર્ન જે પંજાબ હતું તે ઇન્ડિયામાં આવ્યું, અને જે વેસ્ટર્ન પંજાબ છે તો કોનામાં જતું રહ્યું, તો એ જે વેસ્ટર્ન પંજાબ છે તો પાકિસ્તાનમાં જતું રહ્યું. સમજી ગયા? બાકી તો પાકિસ્તાન છે તો અત્યારે ઇન્ડિયાનું જ હોય. સમજી ગયા? હવે જો અત્યારે છે ને ચાઇના શું કરતું હોય છે, ચાઇના ભૂતકાળને બેઝિસ લઈને એમ ક્લેમ કરતું હોય છે કે આ બધો એરિયા છે ને તિબેટ ને આ બધું માની લો કે જે સિક્કિમ છે, ભૂટાન છે, તો આ બધું ખુદનું ક્લેમ કરે છે, અરુણાચલ પ્રદેશ છે ને. હવે માની લો કે આવી જ રીતે જો ઇન્ડિયા પગલાઈ જાય અને ઇન્ડિયા આ પ્રકારના ક્લેમ કરવા લાગે ને તો ભાઈ જે અફઘાનિસ્તાન છે, સમજી ગયા, અખંડ ભારત તમને ખબર છે ને, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ઇન્ડિયા છે, શ્રીલંકા છે, પછી એના સિવાય બાંગ્લાદેશ છે, પછી મ્યાનમાર, આ બધું રીજન આપણામાં આવે. સમજી ગયા? આ જો આપણે ચાઇના જેમ પાગલ થઈ જઈએ તો આ બધો એરિયા આપણે ક્લેમ કરીએ કે ભૂતકાળમાં તો આ બધું અમારું હતું. સમજી ગયા? તો આ પાકિસ્તાન છે, સોરી જે ચાઇના છે, તો એના જેવું આપણે કરવા જઈએ તો બધો એરિયા આપણામાં આવી જાય. સમજી ગયા? પરંતુ આપણે એવું કરતા નથી કારણ કે આપણે મેચ્યોર લોકો છે, તો પાગલ લોકો કહેવાય. સમજી ગયા? તો અત્યારે આપણે આ ટોપિક ઉપર આવી જઈએ તો ખાસ કરીને હવે જો પંજાબ છે, ઇન્ડિયાનું જે પંજાબ છે તો એમાં એક ડેરા બાબા નાનક શ્રાઇન છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. તો આ જે કરતારપુર કોરિડોર છે તો પંજાબનું જે ડેરા બાબા નાનક શ્રાઇન છે તો એને જે પાકિસ્તાનની અંદર જે ગુરુદ્વારા જે કરતારપુર ગુરુદ્વારા છે તો એની સાથે શું કરશે, કનેક્ટ કરશે કરતારપુર કોરિડોર. તો આ તમને ખબર પડી ગઈ. અને ખાસ કરીને જે ગુરુ નાનક દેવ છે, હવે આ ગુરુદ્વારા દરબાર સાહિબનું ઇમ્પોર્ટન્સ શું છે, જે પાકિસ્તાનમાં આવ્યું એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો જો ખાસ કરીને જે શીખોના પહેલા ગુરુ છે ગુરુ નાનક દેવજી છે, જેને શીખોના આપણે ફર્સ્ટ ગુરુ કહીએ છીએ, તો એમને લગભગ 1520 થી લઈને 1522 ની વચ્ચે આ કરતારપુરમાં આવ્યા હતા. કોણ? તો ગુરુ નાનક દેવજી. સમજી ગયા? 1520 થી લઈને 1522માં આ કરતારપુરમાં આવ્યા હતા. અને ખાસ કરીને માનવામાં એવું આવે છે કે એમને પોતાના જીવનના જે અંતિમ 18 વર્ષ હતા, બરાબર છે, તો આ કરતારપુરમાં જ એમને વિતાવ્યા હતા. અને આ જે કરતારપુર છે તો ત્યાંથી જ એમને જે શીખ રિલિજન છે તો એની ફાઉન્ડેશન સ્ટોન છે તો એ લેટ ડાઉન કર્યો હતો, એટલે કે શીખ ધર્મની એમને સ્થાપના કરી હતી. અને એમનું જે જીવન છે તો એનો અંત પણ આ જ જગ્યાએ આવ્યો હતો, જે કરતારપુર ગુરુદ્વારા છે. એટલા જ માટે જે શીખ લોકો છે તો એની માટે આ ગુરુદ્વારા કરતારપુર સાહિબ છે એનું ખૂબ જ રેલેવન્સ છે. એન્ડ કરતારપુર કોરિડોર વોઝ ફાઇનલી થ્રોન ઓપન ઇન 2019. હવે જો તમને બધાને ખબર હશે કે જે પીએમ છે એના પછી જે પંજાબના જે સીએમ છે કેપ્ટન અમરિંદર સિંહ, બરાબર છે, તો બધા દ્વારા સાથે મળીને 2019માં જે એક ભવ્ય કાર્યક્રમ કરીને આ જે કરતારપુર કોરિડોર છે તો એને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને ત્યારે પીએમએ પણ ત્યાં હાજરી આપી હતી, બરાબર છે. તો એવી જ રીતે આ 2019માં જે કરતારપુર કોરિડોર છે તો એને ઓપન કરવામાં આવ્યો. અને બંને સાઈડથી જે વિઝા ફ્રી ટ્રાયલ છે તો એને કહેવાય ને કે ઓપન કરવામાં આવ્યું કે ભાઈ જે પણ શ્રદ્ધાળુ લોકો હોય તો એને વિઝાની જરૂર નહીં પડે. પરંતુ ઘણી બધી જે રિસ્ટ્રિક્શન છે તો એ રાખવામાં આવી છે અને થોડી ફી પણ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવી છે. અને ઇન્ડિયાની સરકાર આપણી ખાસ કરીને જે આર્મી છે તો એ પણ આમાં ઘણા બધા જે પણ જરૂરી જે સ્ટેપ છે તો એ પણ લઈ રહી છે, જેથી કરીને જે પાકિસ્તાન છે તો આતંકવાદીઓની ઘૂસપેઠ કરવામાં અને જે ખાલિસ્તાન જે મૂવમેન્ટ છે તો એને કહેવાય ને કે પુશ કરવા માટે જે પાકિસ્તાન આનો નેગેટિવલી યુઝ ના કરે તો એ માટે સરકાર પણ સતર્ક થઈને કાર્ય કરે છે. ધ કોરિડોર વોઝ શટ ઇન માર્ચ ધીસ યર. હવે જો આ વર્ષે જે માર્ચ મહિનો છે તો આ માર્ચ મહિનામાં કોરિડોરને બંધ કરી દેવામાં આવ્યો. તો રીઝન તો બહુ સિમ્પલ છે કે ચાઇનાની હિસાબે જે વુહાન વાયરસ છે, બરાબર છે, જેને આપણે કોરોના સો કોલ્ડ કોરોના વાયરસ છે, બરાબર છે, તો પેન્ડેમિકની હિસાબથી આ કોરિડોર છે તો એને બંધ કરી દેવામાં આવ્યો. તો કોરોના વાયરસ ના કહેવો જોઈએ, વુહાન વાયરસ જ કહેવો જોઈએ. હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને મિસિસિપીના બારામાં છે. હવે આ જે મિસિસિપી છે ને તો એક સ્ટેટ છે, બરાબર છે. યુએસએની અંદર 50 સ્ટેટ છે, તમને ખબર હશે. તો યુએસએ 50, જેમ ઇન્ડિયાની અંદર 28 સ્ટેટ છે તો એવી જ રીતે યુએસએની અંદર 50 સ્ટેટ છે. તો ખાસ કરીને જે સદર્ન યુએસએ છે તો એમાં એક આ સ્ટેટ છે. અને અત્યારે આ મિસિસિપી ન્યૂઝમાં કેમ આવ્યું? તો ન્યૂઝમાં આવવાનું કારણ તો એ છે કે જે મિસિસિપીના લોકો છે તો એને પોતાનો નવો ફ્લેગ, બરાબર છે, જે રાષ્ટ્રધ્વજ હોય, બરાબર છે, આ લોકોનો શું છે, દરેકે યુએસએમાં દરેક સ્ટેટનો ખુદનો ફ્લેગ છે, બરાબર છે, ખુદનું કોન્સ્ટિટ્યુશન પણ છે. ઇન્ડિયામાં એવું નથી, સમજી ગયા? ખાલી જમ્મુ એન્ડ કાશ્મીર પાસે હતું, પરંતુ હવે એ ભૂતકાળ થઈ ગયો, બરાબર છે, એમનો જમાનો જતો રહ્યો. તો ખાસ કરીને જે મિસિસિપી છે તો ત્યાંના લોકોએ વોટ કરીને પોતાના જે રાજ્ય છે તો એની માટે એક નવો ફ્લેગ છે તો એને એડોપ્ટ કરી લીધો છે. સમજી ગયા? તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. કઈ રીતે હું તમને કહું છું. ધ વોટર ઇન ધ મિસિસિપી અપ્રુવડ ન્યૂ ફ્લેગ ધ ન્યૂ મેગ્નોલિયા. હવે જો આ ન્યૂ મેગ્નોલિયા છે ને, હવે આ મેગ્નોલિયા છે ને એ ખાસ કરીને મિસિસિપીનું નિક નેમ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે, મેગ્નોલિયા એ મિસિસિપીનું નિક નેમ છે. હવે આ મેગ્નોલિયા છે ને એક ટ્રી છે જે ખાસ કરીને મિસિસિપી જે સ્ટેટ છે તો એની અંદર જોવા મળે છે. અને ટ્રી ઉપરથી જ આનું જે નામ છે તો એ રાખવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. ખાસ કરીને મેગ્નોલિયા એક ફ્લાવર છે અને એના જ ઉપરથી આનું જે નામ છે તો એ રાખવામાં આવ્યું છે. ધ મિસિસિપી ઇઝ અ નિક નેમ ઓન
મેગ્નોલિયા સ્ટેટ રેફરન્સ ટુ ધ મેગ્નોલિયા ટ્રી. જો આ લખ્યું છે ને મેગ્નોલિયા જે ટ્રી છે જે આ સ્ટેટની અંદર ઉગે છે તો એના ઉપરથી જ આનું જે નામ છે તો મેગ્નોલિયા સ્ટેટ પણ રાખવામાં આવ્યું છે. એનું નિકનેમ છે ધ ફ્લેગ વિલ રિપ્લેસ ધ ઓલ્ડ વન દેટ હેઝ બીન યુઝ ફોર 126 યર. હવે જો 126 વર્ષથી જે ફ્લેગને યુઝ કરવામાં આવતો હતો તો એ ફ્લેગને હવે આ નવો ફ્લેગ છે તો એ રિપ્લેસ કરી દેશે. તો બધાને ખબર જ પડે કે ભાઈ નવો ફ્લેગ આવે તો જૂનો રિપ્લેસ જ થાય, બરાબર છે. અને નવો પ્રેસિડેન્ટ આવશે તો ભાઈ પેલાને નીકળવું જ પડશે, ડોનાલ્ડ ટ્રમ્પને, બરાબર. જો બાઇડનને સીટ આપવી જ પડશે. સો વિચ કેરીડ ધી કોન્ફેડરેટ બેટલ એમ્બેલમ ઓન ઇટ. હવે જો આની આ જે ફ્લેગ હતો, જૂનો ફ્લેગ હતો, તો એની ઉપર જે એમ્બેલમ હોય તો એના ઉપર મેન આ લોકો લડતા હતા. તો ભાઈ આપણે ત્યાં કોઈ યુએસએના પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા નથી, તો આપણે એના વિશે વધારે ડિટેલમાં R&D કરવાની કોઈ જરૂર પણ આવતી નથી. હવે આ મિસિસિપીની આપણે વાત કરીએ તો ખાસ કરીને ચલો આ બી છે ને, આ બી એટલા માટે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી. આની જિયોગ્રાફી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. મિસિસિપી ઇઝ ધ સ્ટેટ ઇન ધ ડીપ સધર્ન રીજન. દરેક લોકો નોટ ડાઉન કરશે યુનાઇટેડ સ્ટેટ છે તો એનું જે ડીપ સધર્ન રીજન છે તો એમાં એક સ્ટેટ છે. તો આ તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. ધ મિસિસિપી ઇઝ અ બોર્ડર ટુ ધ નોર્થ બાય ટેનેસી, બરાબર છે. નોર્થમાં શાની સાથે બોર્ડર થાય છે? ટેનેસી સાથે. પછી ઈસ્ટમાં અલ્બામા, બરાબર છે. પછી સાઉથમાં ગલ્ફ ઓફ મેક્સિકો. દરેક લોકો નોટ ડાઉન કરશે. તમારે છે ને આ બધી વસ્તુને આવી રીતે રફમાં તમારે ડ્રો કરી દેવાનું, સમજી ગયા? જે રીતે નોર્થમાં તમે શું કરી દો? ટેનેસી કરી દો. પછી ઈસ્ટની અંદર તમે શું કરી દો? અલ્બામા કરી દો, સમજી ગયા? પછી સાઉથમાં તમે શું કરો? ગલ્ફ ઓફ મેક્સિકો કરી દો, સમજી ગયા? પછી નોર્થ વેસ્ટ છે તો એમાં લાઉઝિયાના, બરાબર છે. નોર્થ વેસ્ટમાં લાઉઝિયાના અને ખાસ કરીને જે સાઉથ વેસ્ટ છે તો એમાં લાઉઝિયાના અને જે નોર્થ વેસ્ટ છે તો એમાં અર્કાનાસ, બરાબર છે. આ તમે 2-3 વખત તમે આને ડ્રો કરીને પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહેશે અને તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એડ થઈ જશે. અને તમારે દરેક લોકો પાસે ઓક્સફર્ડનો મેપ હોય, અને જો મેપ ના હોય તો તમારે ગૂગલમાં જઈને જે પણ લોકેશન ન્યૂઝમાં આવે એનો મેપ તમારે ઓબ્ઝર્વ કરવાનો છે. ગૂગલમાં જઈને જસ્ટ ખાલી આવી રીતે તમે લખશો કે મિસિસિપી મેપ ઇમેજ એટલે તમને મિસિસિપીનો મેપ મળશે અને આજુબાજુના જે પણ બોર્ડરિંગ સ્ટેટ હશે એ પણ તમને મળી જશે. તો આ રીતે તમારે થોડું પ્રેક્ટિકલી પ્રિપેરેશન કરતું રહેવાનું છે, બરાબર. એન્ડ મિસિસિપીઝ વેસ્ટર્ન બાઉન્ડ્રી ઇઝ લાર્જલી ડિફાઇન્ડ બાય ધ મિસિસિપી રિવર, સમજી ગયા? અને આ મિસિસિપી રિવર છે તો આના વિશે હું તમને આજે ક્વેશ્ચન પણ પૂછું છું, સમજી ગયા? તો આ જે મિસિસિપી સ્ટેટ છે તો આની જે વેસ્ટર્ન બાઉન્ડ્રી છે તો શાનાથી ડિફાઇન થાય છે? તો મિસિસિપી રિવર છે તો એનાથી. આની જે બાઉન્ડ્રી છે તો ડિફાઇન થાય છે. અને જે જેક્સન છે, માઇકલ જેક્સન છે તો એ મિસિસિપીનું સ્ટેટનું કેપિટલ છે અને એના સિવાય સાથે સાથે લાર્જેસ્ટ સિટી પણ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જેક્સન જે સિટી છે તો એ જે મિસિસિપી સ્ટેટ છે તો એનું લાર્જેસ્ટ સિટી પણ છે અને કેપિટલ સિટી પણ છે. હવે આ મિસિસિપી રિવર ન્યૂઝમાં આવે ને તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે આ મિસિસિપી રિવર વિશે થોડી રિસર્ચ કરીને, રિસર્ચ ઇન ધ સેન્સ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, દરેક લોકો આના વિશે આન્સર આપે કે મિસિસિપી રિવર છે તો એનું ઓરિજિન ક્યાંથી થાય છે, પછી એનું માઉથ ક્યાં છે, એટલે કે કઈ જગ્યાએ ડ્રેન કરે છે, આ તમને ખબર હોવી જોઈએ, સમજી ગયા? પછી સાથે સાથે તમારે કહેવાનું છે કે જો વિશ્વની અંદર લોંગેસ્ટ રિવર છે, સમજી ગયા? તો તમારે લોંગેસ્ટ રિવરની સિક્વન્સ આપવાની છે કે સમગ્ર વિશ્વની સૌથી લોંગેસ્ટ રિવર કઈ છે, પછી બીજા નંબરની કઈ છે, ત્રીજા નંબરની કઈ છે, ચોથા નંબરની ને પાંચમા નંબરની. આ જે 5 છે, 5 લોંગેસ્ટ રિવર છે તો એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ જિયોગ્રાફીમાં ખાસ કરીને જે વર્લ્ડ જિયોગ્રાફી છે તો એમાં રેલેવન્ટ છે. તો દરેક લોકો જે લોંગેસ્ટ રિવર છે તો એનું લિસ્ટ છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કરે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે ને આ 5 રિવર મેં તમને કીધી ને એમાં મિસિસિપી પણ આવે છે, સમજી ગયા? એટલા જ માટે હું તમને પૂછું છું. આપણે હવામાં કોઈ દિવસ ક્વેશ્ચનો પૂછતા નથી, તો આટલા તમારા તરફથી થોડા એફર્ટ્સ છે તો એને લગાવવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ડિયાનું અને પેરિસ જે ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એના રિલેટેડ થોડો આર્ટિકલ છે. તો હવે જો સૌથી પહેલાં થોડો માહોલ બનાવીને આપણે ઇન્ફોર્મેશન લઈએ તો આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ, આમ તો મેં તમને યસ્ટરડે જ એના વિશે ઇન્ફોર્મેશન આપી હતી, પરંતુ આજે કંઈક અલગ છે. આજે ઇન્ડિયાના સંદર્ભમાં છે. તો જો ખાસ કરીને ઇન્ડિયાની જે મોટી મોટી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઝ છે, જે રીતે અદાણી છે, અંબાણી છે, એના પછી ખાસ કરીને જે તાતા ગ્રુપ છે, પછી બિરલા છે, પછી દાલમિયા ગ્રુપ છે, તો આ બધા જે મોટા મોટા પ્રાઇવેટ કંપનીઝના જે ગ્રુપ છે તો એને એક શપથ લીધી છે, એક પ્લેજ લીધી છે કેવી કે ભાઈ સરકાર દ્વારા જે ક્લાઇમેટ ચેન્જને ટેકલ કરવા માટે જે પણ એફર્ટ્સ લગાવવામાં આવી રહ્યા છે તો એ બધા એફર્ટ્સમાં અમે શું કરીશું? સપોર્ટ કરીશું, સમજી ગયા? તો આ પ્રકારની જે ક્લાઇમેટ જે ચેન્જને રોકવા માટે જે પ્રાઇવેટ સેક્ટર પણ આગળ આવ્યું છે તો એનાથી માનવામાં એવું આવે છે કે ઇન્ડિયાએ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એમાં જે કમિટમેન્ટ આપી છે, ઇન્ડિયાના જે ટાર્ગેટ છે તો એને અચીવ કરવામાં આ જે પ્રાઇવેટ સેક્ટરનું જે કોન્ટ્રીબ્યુશન છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. તો એટલા જ માટે અત્યારે આપણે શું કરવાના છે કે ઇન્ડિયાના જે પણ ટાર્ગેટ છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ માટે તો એને આપણે ડિસ્કસ કરવાના છે. યસ્ટરડે મેં તમને ઇન્ફોર્મેશન ઓલરેડી પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ વિશે આપી છે. જે નવા મેમ્બર હોય એની માટે એક વખત રિવિઝન કરાવી દઉં તો આ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એ ખાસ કરીને એક ગ્લોબલ ક્લાઇમેટ ડીલ છે, સમજી ગયા? ગ્લોબલ ક્લાઇમેટ ડીલ છે મેઇનલી જે ગ્રીન હાઉસ ગેસ, જે ખાસ કરીને કન્ટિન્યુઅસલી જે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, ગ્રીન હાઉસ ગેસનું એમિશન વધી રહ્યું છે, તો આ બધા જે ગ્રીન હાઉસ ગેસ અને જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો એનાથી વિશ્વની જે પોપ્યુલેશન છે તો એને જે નેગેટિવ
કોન્સિક્વન્સીસ થશે તો એનાથી બચાવવા માટે આ એક ગ્લોબલ ક્લાઇમેટ ડીલ છે અને ખાસ કરીને જે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને આપણે શોર્ટમાં UNFCCC કહીએ છીએ, તો આ UNFCCCની કોન્ફરન્સ ઓફ પાર્ટી 21st બરાબર છે 21મી મીટિંગ થઈ હતી COP21 જે ફ્રાન્સના પેરિસમાં થઈ હતી. તો ત્યાં આ જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો હતો અને ઇન્ડિયા તો આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની પાર્ટી છે. સમજી ગયા, ઇન્ડિયા છે તો પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની પાર્ટી છે એન્ડ ઇન્ડિયા હેઝ રેટિફાઈડ ધ પેરિસ એગ્રીમેન્ટ. બરાબર છે, ઇન્ડિયાએ આ જે પેરિસ એગ્રીમેન્ટ છે તો એને રેટિફાઈ પણ કરેલો છે. સમજી ગયા, રેટિફાઈ એટલે તમે સમજી ગયા ને, સાઇન કરવો અને રેટિફાઈમાં અલગ હોય. રેટિફાઈ એટલે કે જ્યારે કોઈ પણ દેશ પોતાના પાર્લામેન્ટની અંદર એના રિલેટેડ રિઝોલ્યુશન પાસ કરે તો એને રેટિફાઈ કર્યું કહેવાય. સમજી ગયા. એન્ડ ઇન્ડિયા સબમિટેડ ઇટ્સ એમ્બિશિયસ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, જેને આપણે શોર્ટમાં NDC કહીએ છીએ. 2015માં ઇન્ડિયાએ પોતાના જે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન છે કે ભાઈ અમે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટના જે ગોલ છે તો એને અચીવ કરવામાં આ રીતે અમારા તરફથી જે એફર્ટ્સ છે તો એને લગાવશું, તો એને આપણે શોર્ટમાં નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન કહીએ છીએ એકદમ સાદી ભાષામાં. તો એ ઇન્ડિયાએ 2015માં અગ્રી કર્યું છે અને પોસ્ટ 2020 એટલે કે 2020 પછી ઇન્ડિયાના જે ક્વોન્ટિટેટિવ ગોલની વાત કરીએ કે ઇન્ડિયા કેટલું કાર્બન એમિશનને ઓછું કરશે, તો ગોલની આપણે મેઇનલી વાત કરીએ તો ખાસ કરીને જો અહીંયા ગોલ છે તો ઇન્ડિયાના 3 મેઇનલી ક્વોન્ટિટેટિવ ગોલ છે. ગોલ કયા છે? રિડક્શન ઇન ધ એમિશન ઇન્ટેન્સિટી ઓફ GDP બાય 33 to 35% બાય 2030 ફ્રોમ 2005 લેવલ. એટલે કહેવા શું માંગે છે? 2030 સુધી 2005ના લેવલથી જે જીડીપીનું જે ખાસ કરીને આપણે જે કાર્બન એમિશન કરીએ છીએ તો 33થી લઈને 35% સુધી આપણે ઓછું કરવાનું છે. ભાઈ 2005ના લેવલથી આપણે 2030માં જે કાર્બન એમિશન છે તો એને આપણે 33થી લઈને 35% સુધી આપણે એને ઓછું કરવાના છે. તો પર્સન્ટેજ તમારે યાદ રાખવાનું છે અને યર પણ તમે યાદ રાખજો. 2030ની વાત છે, તમને અહીંયા 2022 આપીને કન્ફ્યુઝ કરે. જસ્ટ વેટ ફોર અ વાઇલ, વિડીયો અહીંયા ઓકે. તમને માની લો કે અહીંયા 2022 આપીને કન્ફ્યુઝ કરે તો એ તમારે ધ્યાન રાખવાનું છે 2030 છે. સમજી ગયા? આ જ રીતે જે જીપીએસસી અને યુપીએસસી છે તો તમને કન્ફ્યુઝ કરતી હોય છે. એના સિવાય ઇન્ડિયાએ એ પણ ટાર્ગેટ રાખ્યો છે કે 2030 સુધી આપણે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, ખાસ કરીને જે નોન ફોસાઇલ ફ્યુલમાંથી આપણે 40% જે ઇલેક્ટ્રિસિટી છે તો એ પણ જનરેટ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. નોન ફોસાઇલ એટલે તમે સમજો ને, આપણે અત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ તો મેજોરિટી આપણે કોલમાંથી કરીએ છીએ, કોલસામાંથી કરીએ છીએ. સમજી ગયા? તો એ છે તો ફોસાઇલ ફ્યુઅલ છે. સમજી ગયા? ભવિષ્યની અંદર એક કમ્પ્લીટ કહેવાય ને કે ખતમ થઈ જશે અને એનાથી કાર્બન એમિશન પણ ખૂબ જ વધારે થાય છે, ક્લાઇમેટને ખૂબ જ નુકસાન થાય છે. તો ઇન્ડિયાએ ટાર્ગેટ એ રાખ્યો છે કે 2030 સુધીમાં આપણે જે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન કરીએ છીએ તો આપણે 40% સુધી જે ઇલેક્ટ્રિસિટી છે તો એને આપણે નોન ફોસાઇલ ફ્યુલ છે તો એનાથી જનરેટ કરીશું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ ક્રિએટિંગ એન એડિશનલ કાર્બન સિંક ઓફ 2.5 to 3 બિલિયન ટન ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ ઇક્વિવેલન્ટ થ્રુ ધ એડિશનલ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર બાય 2030. એટલે કે 2030 સુધી આપણે એડિશનલ ટ્રી અને જે ફોરેસ્ટ કવર છે તો એને આપણે પ્લાન્ટ કરીને, ટ્રી અને ફોરેસ્ટને આપણે પ્લાન્ટ કરીને લગભગ 2.5થી લઈને 3 બિલિયન ટન સુધી જે કાર્બન સિંક. હવે કાર્બન સિંક એટલે મેં તમને કીધું ને, જ્યાં જે કાર્બન એમિશન થતું હોય તો એને કાર્બનને વાતાવરણમાંથી પાછું લાવીને આ ટ્રીને બધું શું કરે? એ કાર્બન સિંક છે. ઓશન છે તો એ પણ કાર્બન સિંક છે. આ બધા નેચરલ કાર્બન સિંક કહેવાય. સમજી ગયા? તો ઇન્ડિયાએ એ પણ ટાર્ગેટ રાખ્યો છે કે 2030 સુધી આપણે 2.5થી લઈને 3 બિલિયન ટન સુધી જે કાર્બન જે ડાયોક્સાઇડનું એમિશન છે તો એને પણ ભવિષ્યની અંદર ઓછું કરવાની કોશિશ કરીશું. તો આપણા જે ઇન્ડિયાનો ટાર્ગેટ છે તો એને તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને મોતો ટનલના બારામાં છે. હું આને મોતો પ્રોનાઉન્સ કરું છું, આને મોટો પણ કહેવાય. બરાબર છે, આપણે મોતો રાખીએ. હવે જો આપણે કોઈ પાકિસ્તાન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા નથી, પણ આ તો હવે જીપીએસસીને કદાચ ઈચ્છા થઈ જાય અને તમને કન્ફ્યુઝ કરવા હોય, કારણ કે ટનલ છે ને ન્યૂઝમાં બહુ જ રહેતી હોય છે. તો આ ઇન્ડિયાની કોઈ ટનલ નથી, આ પાકિસ્તાનની છે. બરાબર, પાકિસ્તાનની છે, પણ ન્યૂઝમાં તો એટલા માટે આવી છે કે આ 129 વર્ષ જૂની જે મોતો ટનલ છે તો એને એક વખત ફરીથી જે ટુરિસ્ટ લોકો છે તો એની માટે ઓપન કરવામાં આવી છે. સમજી ગયા? તો પાકિસ્તાનની મિનિસ્ટ્રી ઓફ ક્લાઇમેટ ચેન્જ છે તો એને 129 વર્ષ જૂની જે મોતો ટનલ છે તો એને હવે શું કરી દીધી છે? ટુરિસ્ટ માટે ઓપન કરી દીધી છે. અને કઈ જગ્યાએ છે? તો આયુબ ખાન નેશનલ પાર્ક ઇન ખૈબર પખ્તુનખ્વા પ્રોવિન્સ. હવે આપણે કોઈ પાકિસ્તાન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરવાની નથી ભાઈ, તો આપણે આમાં વધારે કોઈ R&D કરવા ના જતા. જસ્ટ એટલું યાદ રાખજો કે આ મોતો ટનલ ઇન્ડિયામાં નથી, પાકિસ્તાનમાં છે. બરાબર, ખૈબર પખ્તુનખ્વા પ્રોવિન્સમાં. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. અને જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે, આજે તો બહુ ઓછા ક્વેશ્ચનો પૂછ્યા છે કારણ કે જવાબ પણ ઓછા લોકો આપે છે, તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવામાં વધારે પાર્ટિસિપેટ કરવાનું છે. નોટ્સ બનાવતું રહેવાનું છે. નોટ્સ વગર ક્યારે પણ આગળ વધવાનું નહીં. અદરવાઇઝ તમને નોલેજ આવશે પણ યાદ નહીં રહે, ભૂલી જશો. આપણી 100% ગેરંટી છે ભાઈ.
કન્ટિન્યુઅસ રિવિઝન કરશો તો વસ્તુ અલગ છે, વિડીયો જોઈને પછી એ તમારો થોડો ટાઈમ બગડશે. એટલા માટે હું તમને 100% રેકમેન્ડ કરીશ, સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશ. આ વર્ડ હું યુઝ કરું ને સ્ટ્રોંગલી, ત્યારે સમજી જવાનું કંઈક ઇમ્પોર્ટન્ટ હોય તો તમારે નોટ્સ ખાસ કરીને બનાવવાની છે. અને માની લો કે તમે પહેલાંના મહિનાની બનાવી નથી, તો હજુ તો જીપીએસસીની એક્ઝામ માર્ચ મહિનામાં છે અને પીઆઈની એક્ઝામ જાન્યુઆરીમાં છે. તમે માની લો કે 2ની સ્પીડમાં કરીને વિડીયો તમે જુઓ તો પણ તમારા કહેવાય ને કે માની લો કે 5 દિવસ કન્ટિન્યુઅસલી બેસી જાઓ તો પણ પહેલાંના વિડીયો પતી જાય, સમજી ગયા? બીજું કંઈ જ નહીં અડવાનું. 5 દિવસમાં 3 મહિનાના જે પણ કરંટ અફેર્સ છે એને પતાવી દો, પૂરું થઈ જાય. ભાઈ એક વખત કમિટમેન્ટ કરી દો તો બધું થાય, પણ એ અંદરથી આમ અવાજ આવો જોઈએ ભાઈ આપણે પતાવે છે કરંટ અફેર્સ, સમજી ગયા? અને આપણી 100% ગેરંટી છે આટલા તમે કરંટ અફેર્સ કરીને જશો એટલે તમારું કટ ઓફ ક્લિયર થઈ જશે, સમજી ગયા? ગમે તેટલું કટ ઓફ આવશે તમારું કટ ઓફ ક્લિયર થઈ જશે, પણ સાથે સાથે તમારે થોડું સ્ટેટિક પણ કરતું રહેવાનું અને એકદમ લોકલ લેવલના કરંટ અફેર્સમાં વધારે પડતો ટાઈમ નહીં બગાડવાનો. કારણ કે હવે જીપીએસસીનું લેવલ છે વધી ગયું છે, કદાચ એસટીઆઈમાં એકદમ લોકલ લેવલના થોડા કરંટ અફેર્સ આવી જાય, બાકી પીઆઈમાં તો હું તમને ગેરંટી મારીને કહું છું આ વિડીયો તમને 100% હેલ્પફુલ થવાનો છે ઇન્ડો આઈએસનો, સમજી ગયા? આપણી 100% ગેરંટી છે. આપણે એવું નથી કહેતા આખું પેપર આપણામાંથી જ આવશે, પણ તમે પાસ થઈ જશો એટલું તો આવી જ જશે. સમજદાર લોકો આમાં જ સમજી જાય. તો આપણે હવે અહીંયા વિડીયો જે છે તો એને અત્યારે કમ્પ્લીટ કરી દઈએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.